ચલો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આજે તો બોર ચાલુ કરો ચોય કઈ વાવલ નથી એટલે પાણી ચવાળું એટલે આજે કંઈક જુગાડ કરી અને નેક બોધીને પાણી ચાલુ કરવા માટે કરવું છે. જો ખેતર બધા ખેડેલા પડ્યા, કઈ નથી અંદર ખેતરમાં તો ભાઈ મસ્ત છે. તો ચાલો મિત્રો, હું જે જગ્યાએ જઈએ છીએ ત્યાં જઈને હું તમને બતાવું કે અમે શું કરવા જઈએ છીએ. તો જો આ છે અમારે બાનું ઘર. તો હું લેવાઈ હતી પાવડો અને શિલ્પાબેને ચાલુ કરી દીધું છે નેક બાંધવાનું. તો મને પણ કીધું છે કે નેક બાંધી આપો, પણ મિત્રો થાક બહુ લાગશે મને, તો જોર આવે પાછું કામ કરતા. શિલ્પાબેન તો બધેરા છે, હું એ બધું હવે. ચાલો મિત્રો, તો નેક બાંધી પછી તમને બતાવીશું કે કેવી નેક બાંધી છે અમે. મિત્રો તો જો મિત્રો, નેક બંધ થઈ ગઈ છે, તો હવે ચાલુ કરશું બોર. અને બોર ચાલુ કરવાનું કારણ એક છે કે ગામમાં જવું છે, નાહવા માટે પાણી નહોતું સારું, એટલે નાહવા માટે બોર ચાલુ કરો છે. આજે ગામમાં જઈશ ને એટલે મારું ગામનું ઘર તમને બતાવીશ. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, તો તમને હું મારું ગામનું ઘર બતાવીશ. ચાલો મિત્રો, અમે જઈએ છીએ ગામમાં. અમારે હિન્દુ હિન્દુ ચા દ્વારા શું લેવા? શંકર ભગવાન શનિવારે શંકર ભગવાન આવતા ઊંધા જવાય. આજ તમારા ગામનું ઘર હે ને, જઈએ તમને બતાવી કે મારું ગામનું ઘર. ચલો ગામમાં આવી ગયા છીએ, પણ ડાયરેક્ટ હવે દવાખાને જઈએ છીએ, કારણ કે શિલ્પાબેનને થોડી તકલીફ થઈ ગઈ, એટલે બીમાર થઈ ગયા, એટલે દવા કરાવીએ પછી ઘરે જઈએ. તો દવા થઈ ગઈ, તો હવે અમે જઈશું ઘરે. શિલ્પાબેન ઇન્જેક્શન લઈ લીધું. આને કલાવાનું હતું રખડા. હવે જઈશું ઘરે. આ છે અમારું ગામ. અમે ગામમાં એન્ટ્રી મારી દીધી છે, અને ગામમાં પહેલું જ ઘર અમારું હે પાછું. એ બાઇક છે, પહેલું જ ઘર મારું છે. મિત્રો આ છે અમારું ઘર ગામ. આજે 2-3 દિવસે ઘરે આવ્યા. હિના ગાડીને મેલી કરી નાખી. છોકરા અમારું ગામનું ઘર છે. ગરમી ના હોઈ ગયા. હાલ નથી લગાવવાનું પછી.
મીનુ